હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો આજે થઈ ગયો છે ગુરુવાર અને આજે છે સપ્લાય એકાદશી, તારીખ 26/12/2024. હવે 2024ના કેવું 5 દિવસ બાકી રહ્યા છે ને આપણું નવું વર્ષ ચાલુ થશે, એટલે 2025નું વર્ષ ચાલુ થશે. તો હજુ જુઓ ને ઉત્તરાયણના તો કેટલા 15 ને 20 દિવસ જેવું બાકી છે. એના છોકરાના તો અત્યારથી ઉત્તરાયણ આવી ગઈ છે. કેટલાય દિવસથી દિવાળી પતી નહીં તરત જ છોકરો પતંગો ચગાવવાનું ચાલુ કરી દીધું હતું. તો જુઓ ને તાર ઉપર તો પતંગ ક્યાં છે, યલો કલરનો છે, પછી અહીંયા બ્લુ કલરનો લટકે છે પતંગ. વાતાવરણ તો જુઓ કેવું કર્યું છે, એટલું ધુમ્મસવાળું જ વાતાવરણ છે. 10:30 જેવું થવા આવ્યું છે, પણ તોય વાતાવરણ તો હજુ ધુમ્મસવાળું છે. તડકો બિલકુલ નીકળતો નહીં. છેલ્લા 2 દિવસથી તો બિલકુલ તડકો છે જ નહીં. તો થઈ ગયા છે 12:30 અને હજુ આપણે ભાખરી કરવાની ચાલુ કરી દીધી છે. આજે બનાવ્યું છે ભાખરી અને કોબી બટાકાનું શાક બનાવ્યું છે. આજે ભાત નહીં બનાવ્યો, આજે 11 છે ને એટલે ભાત નહીં બનાવ્યો આપણે. તો પહેલા ભાખરી કરી દઈએ આપણે. મારી નેમસુન પપ્પાની જ ભાખરી કરવાની છે. નેમસુના જગ્યા રસ્તા એટલે ભાખરી એની કરવાની નહીં. એનો તો કેવડો લઈને જઈએ એટલે કેવડો ખાઈ લેશે. આજે બટાકાનો કેવડો આવે ને એ લઈને જઈએ. તો હું એક ભજન કહીશ મસ્ત. મને જે બહુ જ ગમે છે ભજન, જેવું આવડે તેવું કહે, બરાબર? કાચી રે માટીનું કોડિયું આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે. જાનકીનું નાદ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. તન મન ધન નાથને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી, ઘાણી ઘૂમ્યા કરતી. હે ભવસાગરનો નહીં ભરોસો, કદી ઓટ કદી ભરતી. લેણું દેણું લખ્યું લલાટે, લેણું દેણું લખ્યું લલાટે, અહીંનું અહીં દેવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું કોડિયું આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કેવું ગાયું બોલવાનું ભજન? તમને ગમ્યું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. તો હું ફરીથી મસ્ત મસ્ત ભજનો લઈને આવી. મને ભજન ગાવાનો બહુ જ શોખ છે. આમ હું ગાઉં બી છું ભજનો, સરસ સરસ ભજન ગાઉં છું. જો તમે કહેશો તો હું ચોક્કસથી રોજ એક ભજન તો ગાઈશ. ગઈ છે. હવે 2 ભાખરી બાકી રહી છે.
તો ફટાફટ આપણે બનાવી દઈએ ભાખરી. મને પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો હતો, એ આવે એટલે જમી લઈએ. પણ એ પહેલાં મારે એમને ફોન કરીને કહેવું પડશે કે દહીં લેતા આવો. દહીં નહીં ઘરમાં પતી ગયું અને તારે બપોરે દહીં તો જોશે, તો હું પહેલાં એમને કોલ કરી દઉં. એકના 5 થઈ ગઈ છે અને જો ટીવીમાં જનક ચાલુ છે. અને અમે જમવા માટે બેસી ગયા છીએ. નેસુન પપ્પા આવી ગયા છે જમવા માટે અને જમવામાં બનાવ્યું છે જો ભાખરી, કોબી બટાકાનું શાક, ગોળ, દહીં, મૂળા. તો આવી જાઓ બધા જમવા માટે. બોલો તમે કેવું રહ્યું આજે? સરસ સરસ એકદમ સરસ રહ્યું ને? ચલો જમવા. તમે જો જઈ આયા આજે? સરગાસન. આજે નેસુન વર્ધીની પપ્પા સરગાસન સરગાસન જઈને આયા. તો ચલો આપણે હવે ભાખરી શાક નો દહીં. તો આવી જાઓ બધા જમવા માટે.